સીધા ફાઇનલ લગનમાં આવી ગયા. હવે જી અંદર જઈને જમીએ. કાકડા મટ્ટા નહીં એટલે ખારું પાણી પીવું પડે. ખારું દઉં બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? ને તો વાગે છે સાંજના 7 અને આપણે ત્યાં જઈએ છીએ લગ્નમાં. દેવો અને ભાવ આવે એટલે આપણે નીકળી હતા જવાના છે. રાતે ખેતરમાં બાજુ છે આપણા ખેતરની આપણો જે રસ્તો પડે એ સાઈડ જવાનું છે. તો આવે એટલે નીકળીએ. અને જો આજ તો આપણી ખાતર ઘણા દિવસ પછી આપણે રિચાર્જ કરાવ્યું ટીવીમાં. તેનાલી રામા ચાલુ છે. તમે લોકો આજે શું જુઓ કમેન્ટ કરજો. મહાભારત જોઈએ છે કાજે? મહાભારત જોઈએ હારી પણ જો ભાઈ અપી લગનમાં નહીં આવતી એ શું બનાવવા પીતા હતા તું? શું અત્યારે ખીચડી બનાવી દીધી છે અને એની ખીચડી હવે વઘારી ખાશે. હવે વઘારી બનાવી દીધી ભાઈ. લેડો ભાઈ. હેરતા જતા તમે ભાઈબંધનું બાઇક મળી ગયું એટલે બધે તેને બેસી ગયા. તો ચલો લગ્નમાં આવી ગયા છે આપણે. ચલો જી અંદર જમવા માટે. જો જમવા બેસી ગયા છે હું ભાવ અને દેવો. ડબાઈને ખાજે ને દેવા. જમીન પાણી પાણી પીને અહીં બધા બેઠા અને અહીં ગરબા ચાલુ છે. ડીજે આવી ગયું છે હવે વાગે એટલે તમે બધા કોમેન્ટ કરજો કે કઈ બ્રાન્ડનું ડીજે છે. જો આપણે લગ્નમાંથી ઘેર આવી ગયા છે. હવે હોઈ જઈએ જઈ વાર ને હવામાં બ્લોગ કન્ટિન્યુ કરીએ. હોઈ જઈએ હવે. તો ગુડ મોર્નિંગ બધાને. સવાર થઈ ગયું છે આપણે બ્લોગ કન્ટિન્યુ કરી દીધું છે. બેસો દોડાઈએ તો પછી આગળ બીજો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આપણે હાલમાં પાણી ગરમ કરીએ છીએ. જોઈ લે તો આપણે નાહવા માટે પાણી ગરમ કરતા નથી ઉનાળામાં. ગરમમાં કાકડા છે તો ડૉક્ટરે એવું કહ્યું થોડું ગરમ પાણી કરજો અને એમાં મીઠું નાખીને કાકડા કરજો. કેમ કે અત્યારે ગરમમાં તો બહુ દુખાવો થાય છે. તો એ માટે પાણી ગરમ કરવા મૂક્યું છે. થોડુંક ગરમ થાય એટલે મીઠું નાખીને જરી કોગળા કરી લઈએ. તો જો પાણી હવે પાલામાં તો થોડુંક કાઢીએ. એટલે મીઠું નાખવાનું તો ભૂલી ગયા. હા એટલે તૈયાર બાર થોડુંક મીઠું નાખી દઈએ અંદર. લગભગ આટલું ચાલશે. પાણી આમ દરેક અંદર રોકી રાખવાનું ને પછી કોકરા કરવાનું એવું કહ્યું ડૉક્ટર. એટલે આપણે એવું કરીએ. બપોરનું ખાવા ખાઈ લઈએ. જો આજ બપોર ખાવામાં છે કઢી અને ખીચડી. તો બરાબર જમી લઈએ. ટીવી પેલા બંધ કરી દે. ખાટલો કોને પાથર્યો તાર? અંશુ મેં ખાટલો કોને પાથર્યો? ચમ પાથરવી દીધું હે? આ બસ કોને ફસાઈ જોજે લીધી નહીં છે. આ બસ ફસાઈ નહીં છે કેવું થયું? કાઢી નહીં છે ચમ કાઢી પડે બધા મરી નહીં જાય મેં હે શું કરે ધો પાછો ત્યાં કઢી ખીચડી ખાવા બેઠો હે ડુંગળી મને તો કોઈ તો ઘરેથી શાકભાજી લાવવાનું કહ્યું છે તો ફટાફટ શાકભાજી લેતા આવીએ. આપણે શાકભાજી લેવા માટે આવી ગયા તો પહેલા ફટાફટ બટાકા લઈ લઈએ. પછી થોડીક લઈ લઈએ ડુંગળી. પછી થોડા ભીંડા લઈ લીધા આપણે. લીધા થોડા ટામેટા. બધું શાકભાજી લઈને આપણે ઘેર જવા માટે નીકળી ગયા.
બધું આવી ગયા છે આપણે ઉકાળી લઈએ શું કરો લે આવ લે પકડો આ કઈ મૂકવું હતું કાકામાં પોલિથીન ઓછી હાલો પોલિથીન ઓછી કરે બે પોલિથીન લાવો લેતાઈશ તો હેડો આપણે જઈએ હવે ખેતરમાં થોડાક લીંબુ લેતા આવીએ ચલો ખેતરમાં જઈએ તો આપણે લીંબુ લેવા માટે આવી ગયા છે ફટાફટ થોડાક લીંબુ લઈ લઈએ ચલો લેબો લઈ ગયા છે આપણે થોડાક લેવાના હતા એટલે લેબો એ મૂકું ચલો મોરે ખબર નહીં હું જો આપણે લેબા તો મૂકી દીધા અને જો અંશુને આ વિધિને જો ગુલ્ફી લેવા લાલ ગુલ્ફી જોઈએ લાલ ગુલ્ફી આ જો આવી જાય ખાવું બધું આંગજ આંગજ હે કઈ મળે હે ઈ બાજી લાલ લાલ જીપ તો ગયા છે તારી બધા છે તું છોકરી નહીં છોકરો હું આ છોકરી છે એ બા આટલું બધું એઠે નખાય બહાર જઈને ખાવ ચાલો બહાર જતા રહો લા હું ખાઈ જાઉં મને કાકડા થયા ને હું ખાઈ જાત તો આપણે જો બધું મોડમ દુખાવો છો થયો તો આપણે મીઠાવાળા પાણીના કાકડા કરીએ પાણી આપણે એ લાઈન મૂકી દીધું છે હવે થોડુંક મીઠું લેતા આવીએ તો આપણે થોડુંક મીઠું નાખી દઈએ આપણે કશું મીઠાનું પ્રમાણ ખબર નહીં આપણે આટલું મીઠું નાખીએ મીઠું મૂકતા આવીએ જો આજે મીઠાવાળું પાણી ગરમ ફટાફટ કાકડો કરી લઈએ સારું દઉં છે તો જો આપણે કાકડા વાળા કરી લીધા છે હવે બેસો દોવાનો ટાઈમ થઈ ગયો છે પપ્પા તો ખેતરમાં વાડે છે આપણે જવાયું નહીં આજે